વહુ, તું કમાય છે તો ઘણું, પરંતુ તારા પૈસા ક્યાં જાય છે એ કોઈને દેખાતું જ નથી. સસરાના આ શબ્દો સાંભળીને અનિતાના હોઠ પર સ્મિત હતું, પરંતુ દિલમાં એક દુઃખ હતું, કારણ કે જે સત્ય એ જાણતી હતી એ સત્ય હજુ પરિવારથી છુપાયેલું હતું. અને જ્યારે એ સત્ય સામે આવ્યું ત્યારે બોલનારા લોકોની આંખો શરમથી ઝૂકી ગઈ. કહેવાય છે કે અપેક્ષા જ્યારે જરૂરિયાત સુધી મર્યાદિત રહે ત્યારે સંબંધોને મજબૂત બનાવે છે, પરંતુ જ્યારે અપેક્ષા લાલચમાં બદલાઈ જાય ત્યારે સંબંધોમાં અંતર આવવા લાગે છે. આજની વાર્તા એવી જ એક વહુની છે, જેણે પોતાના સસરાને એવો પાઠ ભણાવ્યો કે તેમની વિચારસરણી જ બદલાઈ ગઈ. અનિતા ભણેલી ગણેલી, સમજદાર અને મહેનતુ યુવતી હતી. લગ્ન પહેલાં તે એક સારી કંપનીમાં નોકરી કરતી હતી. લગ્ન પછી જ્યારે તે સાસરે આવી ત્યારે એના સસરા હરિભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે તેને નોકરી કરવાની જરૂર નથી. હરિભાઈની પત્નીનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. ઘરમાં કોઈ સ્ત્રી નહોતી, તેથી તેમને એવી વહુ જોઈતી હતી જે આખું ઘર સંભાળી શકે. અનિતાએ ઘણી સમજાવટ કરી, પરંતુ હરિભાઈ માન્યા નહીં. આખરે પરિવારની શાંતિ માટે તેણે પોતાની નોકરી છોડી દીધી. સમય પસાર થતો ગયો. 65 વર્ષની ઉંમરે પણ સસરા હરિભાઈ કાર્યરત હતા. તેઓ દરરોજ પોતાના મિત્રોને મળવા જતા અને સમય પસાર કરતા. બધા મિત્રો નજીકમાં પિકનિક પર જતા અને જિંદગીનો બાકીનો સમય સારી રીતે પસાર કરતા. એક દિવસ હરિભાઈએ પોતાના દીકરા રોહિતને કહ્યું, બેટા, હવે ઉંમર વધી રહી છે. આ જૂની બાઇક ચલાવવી મુશ્કેલ પડે છે. એક કાર લઈએ તો સારું. આ સાંભળીને રોહિતે કહ્યું, પપ્પા, આપણે કારની જરૂર નથી. હું અને તમારી વહુ તો બસમાં ઓફિસે જઈએ છીએ, અને બીજું, આજકાલ પેટ્રોલ પણ ઘણું મોંઘું છે. રોહિત દર વખતે ખર્ચ અને જવાબદારીઓનું કારણ આપીને વાત ટાળી દેતો. આવું ઘણા મહિનાઓ સુધી ચાલ્યું. ધીમે ધીમે હરિભાઈને સમજાયું કે દીકરાથી કાર મળવાની આશા રાખવી વ્યર્થ છે. ત્યાર પછી તેમણે પોતે જ વહુ અનિતાને નોકરી કરવાની મંજૂરી આપી. આ સાંભળીને અનિતા ખુશ થઈ ગઈ. તેણે ફરી પોતાની કારકિર્દી શરૂ કરી અને પહેલાંની જેમ ખૂબ મહેનત કરવા લાગી. નોકરી શરૂ થયાના પ્રથમ મહિને જ જ્યારે પગાર આવ્યો ત્યારે સસરા હરિભાઈએ હસતા હસતા કહ્યું, વહુ બેટા, આખી જિંદગી કીપેડવાળો ફોન વાપર્યો છે. હવે તો મારી વહુ કમાય છે. મને એક આઈફોન લઈ આપને. અનિતાને લાગ્યું કે સસરાએ પહેલી વાર કંઈક માંગ્યું છે. એને એ દિવસ યાદ આવ્યો જ્યારે લગ્ન પહેલાં એ નોકરી કરતી હતી. ત્યારે પહેલા પગારમાંથી પોતાના માતા પિતા માટે કપડાં ખરીદ્યા હતા. તેની પાસે પૂરતા પૈસા નહોતા, છતાં તેણે EMI પર આઈફોન ખરીદીને સસરા હરિભાઈને ભેટમાં આપ્યો. પતિ રોહિતને જ્યારે આ જાણ થઈ ત્યારે એણે વિરોધ કર્યો અને કહ્યું, અનિતા, તે હમણાં જ નોકરી શરૂ કરી છે. આટલો મોંઘો ફોન શા માટે? આપણે પણ 10-15 હજાર રૂપિયાનો ફોન વાપરીએ છીએ, અને પપ્પા તો ઘરે જ છે. એમને ક્યાં કોઈને ઈમેલ કે PDF મોકલવાના હતા? આ સાંભળીને હરિભાઈ તરત બોલી ઉઠ્યા, વહુ પોતાની ખુશીથી આપે છે, તને શું વાંધો છે? એ દિવસ પછી જાણે એક સિલસિલો શરૂ થઈ ગયો. થોડા મહિનામાં મોંઘી ઘડિયાળની માંગણી આવી, પછી બ્રાન્ડેડ કપડાં, પછી એક મોંઘો રિક્લાઇનર સોફો. દર વખતે અનિતા પોતાની જરૂરિયાતો પાછળ ધકેલીને સસરા હરિભાઈની ઈચ્છા પૂરી કરતી રહી. ઘણી વસ્તુઓ તો તેણે લોન અને EMI પર ખરીદી હતી. શરૂઆતમાં તેને લાગતું હતું કે વડીલોની ખુશી માટે
આ બધું તો કરવું જ જોઈએ. પરંતુ સમય જતાં હરિભાઈની માંગણીઓ વધતી ગઈ. અંતે અનિતાએ નમ્રતાથી બહાના બનાવવાનું શરૂ કર્યું. ક્યારેક તે કહેતી કે હાલમાં ખર્ચ વધારે છે, તો ક્યારેક કહેતી કે થોડા સમય પછી લઈશું. હરિભાઈ થોડા દિવસ શાંત રહેતા, પરંતુ પછી ફરી કોઈ નવી માંગણી લઈને આવી જતા. ખરેખરમાં હરિભાઈ આ બધું પોતાના મિત્રોને જોઈને દેખાદેખીમાં કરવા લાગ્યા હતા. તેમના કેટલાક મિત્રો તો ગર્ભ શ્રીમંત હતા. પૈસાની કોઈ ખોટ નહોતી, એટલે તેઓ મોજ શોખ પાછળ ખુલ્લેઆમ પૈસા ખર્ચતા હતા. પહેલાં હરિભાઈ પોતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, એ પણ ઓછા પગારમાં. તેઓ ફક્ત 10 ચોપડી પાસ હતા. પત્ની હયાત હતી ત્યારે એ નાના મોટા કપડાં સીવીને ઘરમાં 2 પૈસાની મદદ કરતી. પણ હવે પેન્શન હતું નહીં, એટલે ઘરની તમામ જવાબદારી દીકરા રોહિત અને વહુ અનિતા પર જ હતી. જોતજોતામાં 4 વર્ષ વીતી ગયા. અનિતાનો ધીમે ધીમે પગાર પણ વધ્યો હતો, છતાં તેની પાસે ખાસ બચત દેખાતી નહોતી. આ વાત હવે પતિ રોહિતને પણ ખટકવા લાગી. એવામાં એક દિવસ અનિતાએ કહ્યું, મારી નાની બહેનની સગાઈ નક્કી થઈ છે, આપણે થોડી મદદ કરવી પડશે. આ સાંભળીને પતિ રોહિતે ગુસ્સામાં કહ્યું, અનિતા, તું 4 વર્ષથી નોકરી કરે છે, તારી પાસે બચત તો હશે જ ને. હું શું કરવા મદદ કરું? મારા પર ઘરની જવાબદારી પહેલાંથી જ છે. આ સાંભળીને અનિતાએ નજર ઝુકાવીને કહ્યું, ના રોહિત, એટલી મોટી રકમ મારી પાસે નથી. આ સાંભળીને પતિએ કહ્યું, શું કોઈ બચત નથી? સાચું કહેજે, પૈસા પિયરમાં તો નથી મોકલતી ને? લોકોએ સાચી જ સલાહ આપી હતી મને કે જે ઘરમાં સાળો ન હોય એ ઘરની દીકરીને વહુ ક્યારેય પણ ન બનાવાય. આ આરોપ સાંભળીને અનિતાનું હૃદય તૂટી ગયું. જે સ્ત્રીએ પોતાના માટે કંઈ બચાવ્યું નહોતું, એના પર આજે પોતાના જ પતિએ શંકા કરી હતી. અનિતા એક પણ શબ્દ ન બોલી. એ રાત્રે અનિતા ડૂસકા ભરતી રહી, પણ તેણે આ બાબતે ફરી કંઈ પણ કહ્યું નહીં. હજુ બહેનની સગાઈને સમય હતો, એટલે અનિતાએ ઘરના ખર્ચનું બજેટ બનાવ્યું, જેથી એ બહેનની સગાઈમાં પિયર મદદ કરી શકે. આ બાજુ થોડા સમય પછી સસરા હરિભાઈએ ફરી એક નવી માંગણી મૂકી. વહુ, મારો જન્મદિવસ આવે છે, ખબર નહીં હવે કેટલું જીવાશે. હવે તો તું કાર લઈ જ આપ. તું 4 વર્ષથી નોકરી કરે છે, તારે આટલું તો કરવું જ જોઈએ. આ વખતે અનિતાએ સસરાને સ્પષ્ટ કહ્યું, પપ્પાજી, અત્યારે કાર લેવી શક્ય નથી. મારા પિયરમાં નજીકમાં જ પ્રસંગ છે, મારે ઘરે મદદ કરવાની છે. હરિભાઈને આ વાત પસંદ ન પડી. તેઓ જૂની વિચારસરણીના હતા. લગ્ન પછી વહુએ પિયર સાથે ખાસ સંબંધ ન રાખવો જોઈએ, એવું એ માનતા હતા. હવે તેઓ આસપડોશ અને સંબંધીઓ વચ્ચે પણ કહેવા લાગ્યા કે તેમની વહુ લાખો રૂપિયા કમાય છે, પરંતુ પરિવાર માટે ખર્ચ કરતી નથી અને પિયરમાં ઉછાળા મારી મારીને 2 હાથે મદદ કરે છે. મારા દીકરાને મેં ખાનગી શાળામાં ભણાવ્યો, કેટલા દુઃખ વેઠ્યા. દીકરા માટે ભણેલી ગણેલી વહુ પણ લાવી, પરંતુ દીકરા વહુને ઘરડા પિતાની ઈચ્છાનું માન જ નથી. અમારી પેઢીમાં કોઈ વહુએ ઘરની બહાર પગ મૂક્યો નથી. મેં તો વહુને નોકરી કરવાની પણ છૂટછાટ આપી, છતાં એક કાર ગિફ્ટ આપવી મોંઘી પડે છે. પોતાના બાપ માટે પિયર પૈસા મોકલવા પડે ને પાછા દર મહિને. અનિતાને સસરાની આ વાતોનું ખૂબ દુઃખ થતું હતું, પણ
એ ચૂપચાપ સહન કરતી હતી. એક સાંજે ખૂબ વરસાદ હતો. થોડીવાર વરસાદે વિરામ લીધો તો હરિભાઈ બાઇક લઈને બહાર નીકળ્યા. રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતાં અકસ્માત થયો અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરે કહ્યું કે કરોડરજ્જુમાં ઈજા છે, સારવાર લાંબી ચાલશે અને ખર્ચ પણ ઘણો આવશે. ઓપરેશન માટે અંદાજે 7-8 લાખ રૂપિયાનો ખર્ચ હોસ્પિટલ તરફથી કહ્યો હતો. આ સાંભળીને હરિભાઈ અને રોહિત બંને ચિંતામાં પડી ગયા. રોહિતે કહ્યું, પપ્પા, આપણી પાસે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા પૈસા નથી. હરિભાઈ પણ સમજી ગયા. બીજા દિવસે ડિસ્ચાર્જ માટે વાત કરવાના જ હતા, પરંતુ બીજા દિવસે ઓપરેશન માટે તારીખ આવી ગઈ. હોસ્પિટલની તમામ કાર્યવાહી ખૂબ સરળતાથી થઈ ગઈ અને કોઈ આર્થિક મુશ્કેલી પણ દેખાતી નહોતી. આ બધું જોઈને હરિભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, આટલો ખર્ચ કોણ ઉઠાવી રહ્યું છે? બેટા, તે ક્યાંક ઘર તો દીકરાએ ઘર વેચી નાખ્યું હશે. એ વિચારે હરિભાઈની આંખમાંથી આંસુ સરી પડ્યા. એવામાં વહુ અનિતા શાંતિથી એક ફાઇલ લઈને આવી. ફાઇલ ખોલતાં જ હરિભાઈ અને રોહિત બંને ચોંકી ગયા. અંદર હરિભાઈના નામે મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હતી. સાથે કેટલાક રોકાણના દસ્તાવેજો પણ હતા. આ બધું જોઈને રોહિત આશ્ચર્યથી બોલ્યો, તે આ બધું ક્યારે કર્યું? અનિતા ધીમેથી બોલી, જ્યારથી મેં નોકરી શરૂ કરી હતી ત્યારથી. પણ તારી પાસે કોઈ બચત તો દેખાતી નહોતી. અનિતાએ પહેલીવાર પોતાના મનની વાત કહી. પહેલાં 4 વર્ષમાં મારા પગારનો મોટો ભાગ પપ્પાજીની ઈચ્છાઓ પૂરી કરવામાં ગયો. આઈફોન, ઘડિયાળ, કપડાં અને બીજી ઘણી વસ્તુઓ. બાકી જે બચતું હતું એમાંથી હું આ પોલિસી અને અન્ય રોકાણ કરતી હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રોહિતનું માથું શરમથી ઝૂકી ગયું. તેને પત્ની પર લગાવેલા પોતાના આરોપો યાદ આવ્યા. અનિતાએ આગળ બોલતા કહ્યું, જ્યારે કારની વાત શરૂ થઈ ત્યારે મેં વિચાર્યું કે કાર પછી પણ લઈ શકાય, પરંતુ જો ક્યારેય કોઈ મુશ્કેલી આવે તો, એટલે મેં પહેલાં સુરક્ષા પસંદ કરી. આ બધું સાંભળીને હરિભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે તેઓ વર્ષોથી જે વસ્તુઓ માંગતા રહ્યા એ બધું તો થોડા સમયની ખુશી હતી, પરંતુ તેમની વહુએ તો તેમના ભવિષ્યની ચિંતા કરી હતી. તેમણે ધ્રુજતા હાથથી અનિતાનો હાથ પકડ્યો. વહુ બેટા, મને માફ કરી દે. હું તારી કમાણીમાં મારી ઈચ્છાઓ શોધતો રહ્યો, પરંતુ તું એ જ કમાણીથી અમારા ભવિષ્યને સુરક્ષિત કરી રહી હતી. રોહિત પણ ભાવુક થઈ ગયો. અનિતા, મેં તારા પર શંકા કરી. મને માફ કરી દે. અનિતાની આંખો પણ ભીની થઈ ગઈ, પરંતુ તેના ચહેરા પર સંતોષ હતો. હોસ્પિટલમાંથી ઘરે પરત આવ્યા પછી હરિભાઈ સંપૂર્ણપણે બદલાઈ ગયા. હવે તેઓ જ્યાં પણ જતા ત્યાં પોતાની વહુ પાસેથી શું મેળવ્યું તેની નહીં, પરંતુ પોતાની વહુએ તેમના માટે શું કર્યું તેની વાત કરતા. અને આ રીતે અનિતાએ કોઈ ઝઘડો કર્યા વગર, કોઈનું અપમાન કર્યા વગર અને કોઈને નીચું દેખાડ્યા વગર પોતાના સસરા અને પતિ બંનેને એવો પાઠ ભણાવ્યો કે જે તેમને આખી જિંદગી યાદ રહ્યો. મિત્રો, સાચો પ્રેમ અને પરિવાર પ્રત્યેની જવાબદારી મોંઘી ભેટો કે દેખાવમાં નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં પરિવારની સુરક્ષા અને સુખાકારી માટે કરેલા નિસ્વાર્થ પ્રયત્નોમાં રહેલી હોય છે. તો મિત્રો,
આજની આ વાર્તા આપ સૌને કેવી લાગી એ જરૂરથી જણાવજો. આભાર.